અમરનાથ ધામ ખાતે કાવડ યાત્રા સંપન્ન. હર હર મહાદેવના ગુંજ્યા નાદ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે માણસા તાલુકાના અમરનાથ ધામ ખાતે બપોરે 12 વાગે કાવડ યાત્રા સંપન્ન થઈ હતી. અમદાવાદ અમરાઈવાડીથી શ્રી અમરનાથ જલાભિષેક કાવડી પદયાત્રાનો પ્રારંભ થયો. આ વર્ષે 11મી કાવડ પદયાત્રામાં 4000થી વધુ કાવડિયાઓ કાવડ લઈ સરખા ભગવા વસ્ત્રો અંગીકરણ કરી 55 કિલોમીટરની પદયાત્રામાં જોડાયા હતા. તેઓ અમરનાથ ધામમાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ ઉપર જલાભિષેક કરી ધન્યતા અનુભવી. અમદાવાદથી ચાલુ વરસાદમાં ખુલ્લા પગે 55 કિલોમીટરની પદયાત્રા કાવડિયો દ્વારા કરાઈ. કાવડિયાનું મહત્વ આકર્ષણ હતું. 20 ફૂટ લાંબુ કાવડ, જેમાં 12 કળશ લગાવ્યા હતા. આ કાવડને 10 કાવડિયો દ્વારા પદયાત્રા કરાવી. બીજું આકર્ષણ ભગવાન શિવની પ્રતિમા. એક કાવડિયાએ ખભા ઉપર બેસાડી 55 કિલોમીટરની પદયાત્રા કરી. તો ત્રીજું આકર્ષણ ભગવાન શિવને ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ, જે પાલખીમાં લાવ્યા. અને ચોથું આકર્ષણ ભગવાન ભોલેનાથના 12 જ્યોતિર્લિંગની શેષનાગની બનાવેલી 751 દીવડાની મહાઆરતી હતી. કાવડ યાત્રા અમરનાથ ધામ ખાતે આવ્યા બાદ હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો અને ભવ્ય મહાઆરતી પણ ભગવાનની કરવામાં આવી, તેમ દીપકભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.